અને આજે આપણે બધું બનાવીશું મેંદામાંથી બનાવેલા નમકીન મસાલા કાજુ. તો એના માટે મેં છે 2 કપ જેટલો મેંદો લીધો છે, એટલે વજનમાં જોઈએ તો આપણે 250 ગ્રામ છે. એની સામે મેં લીધો છે 2 ટેબલસ્પૂન જેટલો સૂજી રવો. એવું આમાં મિક્સ કરીશ. સ્વાદ પ્રમાણેમાં આપણે મીઠું લેશું. હાફ ટીસ્પૂન જેટલું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે. અને હાફ ટીસ્પૂન થી થોડું વધારે મેં અજમો લીધો છે. અજમાને આપણે આ રીતે મસળી નાખશું અને પછી એમાં આપણે મિક્સ કરી દેશું. 1/4 કપ જેટલું મેં ઘી લીધું છે, પીગાળેલું ઘી અને તેલ બે મિક્સ કરી દેવાનું. આ રીતે આપણે મિક્સ કરી દેશું. આ બધું આપણે પહેલા મિક્સ કરી એકદમ સરસ આપણે શક્કરપારાનું કરે એ રીતે આપણે લોટ બાંધવાનો છે. આનો પરોઠા જેવો લોટ. આપણે ઘઉંના લોટના પણ બનાવી શકીએ અને મલ્ટીગ્રેનના પણ બનાવી શકીએ છીએ, પણ આપણે આજે મેંદાના બનાવીએ છીએ. મેં તમને કીધું હતું ને કે મારે અનકોટિંગ છે એ પ્રમાણે ઓર્ડર પ્રમાણે ચાલી રહ્યું છે. તો કાલે દેવ દિવાળી છે એટલે આજે આપણે એની તૈયારી કરી રહ્યા છીએ. આ રીતે આપણે લોટ બાંધવાનો છે, મુઠ્ઠી પડતો લોટ. અને હવે આને આપણે થોડી વાર રેસ્ટ આપીશું. હવે આપણે લોટને રેસ્ટ આપી રહ્યા છીએ ત્યાં સુધીમાં આપણે એનો ઉપરથી છાંટવાનો મસાલો બનાવીશું. એના માટે આપણે લીધા છે લાલ મરચું 1 ટીસ્પૂન, મરી પાવડર લીધો છે હાફ ટીસ્પૂન, દળેલી સાકર લીધી છે ટેસ્ટ પ્રમાણે એટલે 1/8 સ્પૂન, અને ચાટ મસાલો છે 1 ટીસ્પૂન થી વધારે 1/2 ટીસ્પૂન લીધું છે, અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે. તો આ મસાલો આપણે મિક્સ કરીશું. પહેલા આપણે લાલ મરચું લીધું, એમાં આપણે મીઠું નાખ્યું છે એટલે આપણે ટેસ્ટ પ્રમાણે જ નાખીશું. હવે એમાં મરી પાવડર, દળેલી સાકર અને ચાટ મસાલો આ બધું આપણે મિક્સ કરી લેશું. જ્યારે આપણે કાજુ તળાઈને તૈયાર થશે ત્યારે આપણે એના ઉપર સ્પ્રિંકલ કરતા જશું. તો આનાથી મસાલેદાર અને ચટપટા કાજુ બહુ જ સરસ લાગશે ટેસ્ટમાં. તો આ મસાલો આપણો તૈયાર છે. હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું. આપણે રાખ્યો તો રેસ્ટ આપવા માટે. તો હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મોણ લાગી ગયું છે બધામાં. હવે આપણે એને પાણીથી લોટ બાંધતા જશું. રૂમ ટેમ્પરેચરનું જ પાણી છે. આપણે સૂજી નાખ્યો છે એટલે એકદમ ક્રિસ્પી થશે. આમાં પણ આપણે મેથી ને બધું કસૂરી મેથી નાખી શકીએ, પણ આપણે ટેસ્ટ પ્રમાણે છે કે જે આપણે ભાવતું હોય. ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો, આ પ્રમાણે આપણે લોટ બાંધવાનું હોય એમ જ નાખી દેવાનું. આપણે લોટ બાંધશું. કઠણ લાગે છે. આપણે લોટ બાંધી લઈશું. હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપશું.
આપણે જે મોણ માટે લીધું હતું એટલું જ જરાક થોડુંક આપણે ઘી રાખ્યું હતું એ જ આપણે આમાં પૂર્ણવામાં લઈ લેશું. 1/4 કપ જેટલું ઘી આપણું આમાં ઘી અને તેલ મિક્સ ગયું છે. આમાં એકલું ઘી પણ નાખી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમારી બીજી કઈ રેસીપી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં તમે કહેજો, તો હું બનાવીશ. અને તમને શું શું ભાવે છે, તમે શું શું બનાવો છો એ પણ મને કોમેન્ટમાં કહેજો, તો આપણે પણ બનાવીને ટ્રાય કરશું. હવે આને આપણે રેસ્ટ આપીશું 5 મિનિટ માટે. આપણે જે લોટ બાંધ્યો હતો એના આપણે લુવા કરી લીધા છે. આવી રીતે આના 5 લુવા કરવાના છે ને થોડીક પતલી પતલી આપણે રોટલી જેવું વણવાનું છે, પરોઠા જેવું. પહેલા આપણે એને વણી લેશું. પહેલા હું વણી લઉં છું અને બાજુમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ. સ્લો ગેસ ઉપર જ તળવાનું છે એટલે મીડિયમ. આ રીતે આપણે પતલી પતલી વણવાની છે. થિકનેસ કરી દેજો. થિકનેસ આપણે આટલી રાખવાની છે. હવે એને આપણે બોટલની કે કોઈ પણ ઢક્કન હોય એનાથી આપણે આ રીતે કાઢતું જવાનું છે. આ શેપમાં આપણા કાજુ તૈયાર થશે. હું તમને બતાવું છું. આ રીતે આપણે કટિંગ કરતી જઈને કરવાનું છે. તો તમે જોઈ શકો છો કાજુ આપણા સરસ તૈયાર થઈ રહ્યા છે. અને તેલ થાય એટલે આપણે એને તળી લઈએ. આ રીતે આપણે બધા તૈયાર કરી લેશું. આ રીતે આપણે તળતા જઈશું. બનાવવામાં અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. ખાલી આટલું જ આપણે હાર્ડ લાગે છે, બાકી તો એકદમ ઈઝી છે. જે શેપ આપવો હોય આપણે આપી શકીએ. કૂકી કટરથી પણ આપણે આપી શકીએ. હાર્ડ શેપમાં બ્રિટાનિયા સાહેબ આ રીતે હું બધા તૈયાર કરી લઉં. જો ફ્રેન્ડ્સ, તેલ એકદમ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે આ બધા કાજુ નાખી દઈશું. ફ્લેમ આપણી એકદમ સ્લો છે. આ રીતે આપણે કાજુ એમાં નાખતા જઈશું. ધીમે ધીમે નાખવાના છે. અને આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે. આ રીતે આપણે કાજુનો શેપ આપ્યો છે.
ફૂલી ગયા છે. હવે આપણે એમાં આ રીતે પાછું કટિંગ કરતા રહેશું. આ રીતે આપણે કાજુને આપતા જઈશું. હું બધા તળી લઉં. તો આપણા કાજુ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તળાઈને. હવે તમે એનો અવાજ પણ સાંભળી શકો છો. અને એમાં આપણે મસાલો જે હતો એ આપણો સ્પ્રિંકલ કરી લઈએ. આ રીતે આપણે એમાં મસાલો ચટપટો મસાલો છે, એકદમ ટેસ્ટફુલ લાગે છે. ગરમ હોય ત્યારે જ આપણે સ્પ્રિંકલ કરી લેવાનું છે અને આ રીતે આપણે કરતું જવાનું છે. જે આપણે રિયલ કાજુ તળીને ખાતા હોય એ ટેસ્ટમાં એવું જ લાગશે. બહુ સરસ લાગે છે. આમાં આપણે સાકર નાખી છે એટલે કાજુની મીઠાશ જેવું લાગશે. ખૂબ સરસ લાગશે. હવે આપણે એને ગાર્નિશ કરી લઈએ. આ રીતે હું ગાર્નિશ કરું છું. અહીંયા છે એ તળાઈ રહ્યા છે. બાકી આપણે આના ઉપર ફરી આપણો મસાલો છે સ્પ્રિંકલ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો. એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે અને આ નાસ્તામાં ચા સાથે, કોફી સાથે બહુ જ સરસ લાગે છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે કેવા બન્યા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો તૈયાર છે આપણા મેંદામાંથી બનાવેલા નમકીન મસાલા કાજુ. બધાને જય શ્રી કૃષ્ણ.